હું નરેન્દ્ર નેનુજી, અવધ ડિજિટલ સ્ટુડિયો. આજે કચ્છના બીજલભાઈ રબારીને મળીએ છીએ કે જેઓ રબારી સમાજમાંથી આવે છે અને જેને મોબાઈલ સાથે કાંઈ લેવા દેવા નથી. એક જંગલની અંદર ચરવાહાનું જે જીવન ગાળતા, પણ એમાંથી એ ડિજિટલ યુગની અંદર આવ્યા અને વિડીયાઓ બનાવ્યા અને એના અત્યારે 1 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. સિલ્વર પ્લે બટન પણ લઈ લીધું છે. તો એવા સરસ મજાના યુટ્યુબરને આપણે મળીએ છીએ. નમસ્તે વિજલભાઈ. તમારો પણ મહેન્દ્રભાઈ દિલથી આભાર. આજે મહુવાની અંદર બેઠા છીએ, તમારું પણ સરસ મને કામ લાગ્યું અને ભગવાન પણ તમારા સ્ટુડિયોમાં ઘણું બરકત આપે એવી આશા રાખું છું. વાતો તો મિત્રો એવી છે મહેન્દ્રભાઈ કે શાયદ લોકો અત્યારે શેર નથી કરતા, કેમ કે વાતો શેર અમુક કરે ને તો આજે નથી કે છાશવાળાને છાશિયું નડતું હોય છે, બરાબર છે. એટલે અમુક વાતો તમને ક્યારેય નહીં સાંભળવા મળી હોય. તો હું એક ઘેટા બકરા ચારતો માણસ, જે મારી જોડે સાદો સિમ્પલ ફોન હતો, હું જ્યારે જોતો યુટ્યુબમાં કે લોકો વિડીયો તો બનાવે છે પણ હું આનાથી સારું બનાવી શકું છું, પણ ત્યારે મારી જોડે ઓછા પૈસા હતા. જેમ તેમ કરીને મેં થોડોક સારો ફોન લીધેલો, જેને કહેવાય હપ્તે અને આઈફોન લઈ, જે આપણી એટલી કેપેસિટી નહીં પણ સરસ કન્ટેન્ટ બનાવે અને મને લગભગ 2 જ મહિનામાં મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગયેલી. અને ખાસ એમાં મેં એ ઉમેર્યું કે તમે કોઈ પણ સ્થળ બતાવો છો તો સ્થળ ઉપર જઈને સ્થળની કામની જ વાત કરો, વેસ્ટ કોઈ વાત ન કરો. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે સારા કોઈ આર્ટિસ્ટ પાસે રેકોર્ડિંગ કરીને બેકગ્રાઉન્ડમાં નાખો અને સુંદર રીતે એડિટિંગ કરો. અરે વ્યૂ ના આવે તો બીજલભાઈને કહેજો. બીજું શું કહે? હવે બીજલભાઈ, તમે અભ્યાસ કેટલો કરેલો છે? ભગવાન, અભ્યાસ તો જો કે 3-4 ચોપડી સુધીનો જ છે. એક શિક્ષક હતા મારા, એક પટેલ, મારા દોસ્તના મિત્ર હતા, આ દુનિયામાં નથી, પણ એને મને 10 ફેલની સર્ટી એક કાઢી આપેલી કે ભવિષ્યમાં બેટા તને કામ લાગશે. એનો પણ હું ઋણી છું. બહુ ભણેલો તો નથી, આમ તો જો કે અભણની કેટેગરીમાં તો નહીં, પણ માપે. બરાબર. હવે બીજલભાઈ, આ તમે યુટ્યુબની અંદર આવ્યા અને તમારા વિડીયો હાલવા માંડ્યા, તો એનું પેમેન્ટ તમને કેટલું મળ્યું હતું? પહેલું તો અમારા ઘરના એમ કહેતા, ભાઈ આ તું બધી રહેવા દે, મગજ મારી, આ તારું કામ નથી. પણ જ્યારે 8-9 હજાર પેમેન્ટ આવ્યું, પછી 20-25 હજાર આવ્યું, પછી એક વખત મારા વિડીયો વાયરલ થયેલા તો 2 મહિનાની અંદર 45,000 જ્યારે આવ્યું, ત્યારે ઘરના એના એ માણસો જે કહેતા હતા ને કે ભાઈ આ તું બધી લપ મૂકી દે, એને માણસો મારી જોડે સેલ્ફી પડાવે છે. એટલે દુનિયા તો મહેન્દ્રભાઈ એ ટાઈપની છે કે તમે નીચે જો ને તો તમને નીચે દબાવવાની કોશિશ કરે, ઉપર આવો જો ને તો તમને ઉપર લેવાની કોશિશ કરે. એટલે હવે તો એ નહીં, ઘરના બસ સરસ મજાના છપાય છે અને બસ તમે સારા ટોપિક બનાવો. અને તમને એવું કેમ લાગ્યું કે મારે આ જ ફિલ્ડની અંદર આગળ વધવું છે? તમે જૂનવાણી સ્થળોએ જાઓ છો, પછી આવા બધા વ્યક્તિઓને મળો છો, કોઈ ગીતની અંદર કે કોઈ બીજાની અંદર તમને જવાની ઈચ્છા નથી ને આમાં જ ગયા, એનું કારણ? થોડાક ટાઈમે મારે સાહિત્યકાર બનવું છું, પણ ક્યાં ને ક્યાં હું ફેલ થયો એમાં, બરાબર. પછી અત્યારે ભગવાનની દયાથી ખુશી અમારે મારી દીકરી બહુ સારું પરફોર્મન્સ છે. પછી મને આવે જે જૂનવાણી ભીખુદાન ગઢવીની બધી વાર્તો સાંભળતો હું, જે આપણા ઝવેરચંદ મેઘાણી, મારા બાપુજી પણ પુસ્તકો બહુ રાખતા, ત્યારે ખરેખર મને એવી કલ્પનાઓ થઈ કે જે લોકો બતાવી રહ્યા છે એનાથી આપણે સારું બતાવી શકીએ. બસ પછી તો જો ફરવા મળે, પૈસા મળે મહેન્દ્રભાઈ, પછી શું ઘટે? બસ બધી વિડીયો બનાવી રહ્યા, સારા રૂપિયા આવવા માંડ્યા, ફરવા મળે, પૈસા મળે, અવનવા માણસો મળે. અને અત્યારે તમે ભારતના ખૂણે ફરવા જાઓ તો સહેજ 25-50 હજાર જોઈ જાય, પણ સાહેબ 25-50 હજાર તમે ખર્ચો કરો અને 25-50 હજાર રૂપિયા મળે. અગર તમારામાં ટેલેન્ટ છે તો દુનિયામાં હજારો લાખો એવા સ્થળ છે, એવા ટોપિક છે કે જ્યાં લોકો નથી પૂગ્યા ને પૂગ્યા છે તો પ્રોપર રીતે એને બતાવ્યું નથી. બતાવો, તમે વ્યૂ ના આવે તો મને કહેજો. હવે તમને સિલ્વર પ્લે બટન મળ્યું ત્યારે તમને કેવી લાગણી? ત્યારે ખરેખર આમ તો સિલ્વર બટન આપણે એમ કહી શકીએ ક્યાં ને ક્યાં જેમ મોર પીછાથી રડિયામણો હોય છે, તેમ દર્શકોથી આપણે રડિયામણા છીએ. જે બટન મળ્યું એ તો ખરેખર એ તો એક આભાર છે યુટ્યુબનો, પણ ક્યાં ને ક્યાં આપણા દર્શકોનો આભાર છે. કેમ કે લોકોને સતત એવું બતાવી રાખ્યું કે એને ઇન્ટરેસ્ટ આપણામાં, જે લોકોએ ન જોયું એવું બતાવી રાખ્યું. એટલે ક્યાં ને ક્યાંય સિલ્વર બટન મળ્યું છે એ આપણા દર્શકોનો દિલથી આભાર છે. એટલે એમાં કોઈ મને એટલું બધું ફીલ ના થયું, પણ મને એક આભાર આપણા દર્શકો તરફથી બહુ થયો કે ખરેખર લાખ ત્યાં જતો કંઈ 5-10 લાખ થવામાં
વાર નહીં લાગે. હવે અત્યારના યુટ્યુબરોને તમે શું કહેવા માંગો છો? અત્યારના યુટ્યુબરોને એ જ કહેવા માગું છું, તમારી પાસે એક સારો ફોન લઈ લો, એક ડ્રોન લઈ લો, એડિટિંગ શીખી લો. આ ટૂંક સમયમાં જ તમે પ્રોફેશનલ એક અકાઉન્ટ નવું બનાવો અને કામની જ વાત કરો. એવા સ્થળ તમે નિહાળો જે લોકોએ નથી જોયા અને જોયા છે તો પ્રોપર રીતે નથી જોયા. આપણા કચ્છ કાઠિયાવાડમાં ઢગલે ઢગલા ઇતિહાસના જેને કહેવાય થર લાગી ગયા છે. ત્યાં લોકોએ ઝીણવટથી નથી બતાવ્યું. બતાવો તમે એવું કંઈ અવનવું. આપણા ટ્રેડિશનલ જે ડ્રેસ છે, બારોટિયા, સંત, સુરા, દાતાર, અરે ભગવાન જાણે કેટલી વાતો કરી એ તમે થોડુંક બસ લખી લો કે આટલા આટલા સ્થળો આપણે આ કેપ્ચર કરશું તો એમાં 100% જોવાવાળા તો લાખો પબ્લિક છે, પણ તમે વ્યવસ્થિત રીતે કઈ રીતે બતાવો છો એના ઉપર નિર્ભર છે. યુટ્યુબમાં તો અત્યારે ભાઈ નોટો છે અગર તમારી અગર ટેલેન્ટ છે તો. બરાબર. તો મિત્રો આ હતા બીજલભાઈ રબારી, કચ્છના યુટ્યુબર, અને તેમણે 0થી માંડીને અત્યારે 1,20,000 સબસ્ક્રાઈબર જેવા છે અને 1,45,000 જેવા એના સબસ્ક્રાઈબર છે. અને તેઓ આ ઉંમરે પણ સતત મુસાફરી કરે છે અને સતત એકથી એક ચડિયાતા વિડીયો બનાવે છે. તો અસ્તુ મિત્રો, ક્યારેક આપણે આવા મહાન વ્યક્તિઓને પણ મળશું. અવધ ડિજિટલ સ્ટુડિયો વિશે હું કહેવા માગું છું? તમે ખૂબ મહેનત કરી રહ્યા છો. આજે 1 વર્ષથી અમારે આમને મળવાની વાત હતી મિત્રો, પણ નથી કે સંજોગે જ મળાતું હોય છે. ખૂબ સરસ કામ છે એમનું, સ્ટુડિયોનું ફોટો વિડીયો અને લાઈવનું કામ હોય તો ખૂબ પ્રોફેશનલ રીતે ને સંતોષકારક મેં મારી નજરે જોયેલા છે. એટલે હું કહું છું છેક અહીંયાથી મહુવાથી અમારા રાપર તાલુકાના ખૂણે એમને જેને કહેવાય ખૂબ લગ્નોના શૂટ કરેલા છે એ મેં જોયા. ખરેખર તમે એક વખત મુલાકાત લેજો, તમને એમ થશે કે હવામાં વાતો નથી. લોકો એવા સંતોષકારક પડ્યા છે. મને હમણાં જે અમને કબાટ ખોલ્યો તો લગભગ 6-7 તો મોટા જેને કહેવાય અત્યારે લેટેસ્ટ કેમેરાઓ છે, એટલે એમાં કાંઈ ઘટે એમ નથી. તો તમને અગર અનુકૂળ લાગે તો એક વખત જરૂર મુલાકાત લેજો. સારું કામ છે અને સારા કામની હંમેશા કદર હોય છે, અને સારા કામ કોક માણસ જ અત્યારે કરતા હોય છે માત્ર રૂપિયા લઈ અને હાઉના રસ્તે જતા હોય છે. તો અત્યારે હું મહુવામાં બેઠો છું અને આ મહેન્દ્રભાઈ સારું એવું કામ છે. અને કેટલા ટાઈમથી મહેન્દ્રભાઈ કામ કરો છો? હું લગભગ 30 વર્ષથી કામ. અને એટલું બધું પાછું એમને એ કેપેબલ માણસ છે. એમના દીકરા અને એમની વાઈફને લગભગ એ જ વાત કરીએ તો અમને આ કરવાની જરૂર નથી, પણ એમનો શોખ છે બચપણથી. તો એક વખત ગમે ત્યારે અહીંયા મહુવામાં આવી અને આપણા સ્ટુડિયોનું નામ અવધ ડિજિટલ સ્ટુડિયોની મુલાકાત લેજો. કામ ભલે બધા કરતા હોય, પણ નથી કહેતા કે કામમાં ઘોડા હાથી જેટલો ફરક હોય છે. બસ ભગવાન તમને આ કામમાં આગળ વધે એવી પ્રાર્થના સાથે આ વિડીયોને આપણે એન્ડ આપશું. જય હિન્દ, જય શ્રી રામ.